નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેમ 6ની અંદર 602 પેપરની અંદર યુનિટ 1 ભણી રહ્યા છીએ, ઇલેક્ટ્રોન અનુરાગી અને મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાઓ. તો એની અંદર આપણે જુદા જુદા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં સંમિત પ્રક્રિયકો સાથેની યોગશીલ પ્રક્રિયાઓ જે હતી એના ઉદાહરણો આપણે જોયા. એના પછી અસમ પ્રક્રિયકો સાથેની યોગશીલ અસમ જે છે એની સાથે પણ, દાખલા તરીકે સંમિત હતા તો Br2 H2 જેવા હતા, HCl2. અસંમિત જેવા તો HX વગેરેની આપણે વાતો કરી. એના H2SO4, હાઇડ્રોજનેશન, એ બધાની વાત કરી. આ બધી પ્રક્રિયાઓ છે એને ખાલી સામાન્ય રીતે આપણે જોઈ અને પછી એને વિગતવાર આગળ આપણે જોતા રહીએ છીએ. તો કાર્બન કાર્બન દ્વિબંધનું જે યોગશીલન હતું, એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે એડિશન રિએક્શન હતી, એ પ્રક્રિયાઓ આપણે જોઈ ને એમાં એ બે વસ્તુની આપણને ખ્યાલ હતી કે ભાઈ આ પ્રક્રિયાઓ છે એ 3 રીતે થઈ શકે: ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ, કેન્દ્ર અનુરાગી અને મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાઓ. એના પછી આપણે એની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા, એની આપણે વાત કરી હતી અને એની જે ક્રિયાવિધિ છે એની વાત કરી. એના પછી માર્કોનિકોફનો જે નિયમ છે એ નિયમની વાત કરી. નિયમ પછી એની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિની પણ આપણે ચર્ચા કરી લીધી છે. એના પછી આપણે આગળ આવ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં જે પુનર્વિન્યાસ છે, રીએરેન્જમેન્ટ, એ રીએરેન્જમેન્ટની પણ આપણે વાત કરી હતી. એટલે કે ભાઈ રીએરેન્જમેન્ટ એટલે પુનઃ ગોઠવણી થતી હોય એવા પ્રકારની. તો એની અંદર 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીનની સાથેની પ્રક્રિયાથી આપણે જોયું 1,2 આલ્કાઇલ અને 1,2 હાઇડ્રાઇડની સ્થાનાંતરની પ્રક્રિયાનું. તો એમાં CH3 ગ્રુપ અથવા તો H જે છે એનું સ્થાનાંતર થાય છે એની આપણે વાત કરી. એના પછીનો જે આગળનો મુદ્દો હતો કે આલ્કિનનું જે ડાયમરાઇઝેશન છે, ડી ઘટકીકરણ કહેવાય આલ્કિનનું, એ પણ આપણે જોયું. અને એ જે આલ્કિનનું ડીમરાઇઝેશન થયું એનું જે 3 તબક્કાની અંદર એની જે ક્રિયાવિધિ હતી, એ ક્રિયાવિધિ પણ આપણે અહીંયા 1, 2 અને 3 તબક્કામાં જોઈ છે. તો કે ભાઈ પહેલા તબક્કામાં શું થાય છે, બીજા તબક્કામાં શું અને ત્રીજા તબક્કામાં શું થાય છે એની આપણે વાત અહીંયા કરી હતી. એ વસ્તુની પણ આપણા ધ્યાનમાં છે. તો એના પછીનું જે છે આલ્કિનનું યોગશીલ આલ્કાઇલેશન જે છે, યોગશીલન જેને કહીએ, એટલે આલ્કિનનું આલ્કાઇલેશનની પ્રક્રિયા જે છે એમાં પણ આપણે જોયું. એના જે ક્રિયાવિધિ છે, ક્રિયાવિધિની પણ આપણે વાત કરી કે ભાઈ જે હાઇડ્રાઇડ આયન બને છે, એ હાઇડ્રાઇડ આયન એક આલ્કિનમાં જોડાય છે અને એની અંદરથી તૃતીયક કાર્બોનિયમ આયન બનાવે છે. અને આ તૃતીયક કાર્બોનિયમ આયન જે બને છે એ આગળ ફર્ધર પ્રક્રિયા કરે છે એની સાથે, આલ્કિન સાથે, અને ફરી એની અંદરથી તૃતીયક આપણને મળે છે આયન, હાઇડ્રાઇડ કાર્બોનિલ આયન. અને એ કાર્બોનિલ આયનનો છેલ્લા જે હાઇડ્રોજન છે એ જોડાય અને એની અંદર આલ્કાઇલેશનની પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયાની પણ આપણે ગઈ વખતે વાત કરી હતી. એટલે આટલા સુધીની જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓ આપણે જોઈ હતી. હવે આગળ જવાનું છે સિન્સ અને એન્ટી યોગશીલન, એટલે કે સિમેટ્રિકલ અને એન્ટી જે યોગશીલન છે એની આપણે વાત કરવાની આવે. તો સિન્સ અને એન્ટી યોગશીલનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જોવા માટે તો આપણે ફરીવાર જે આગળ મેં વાત કરી હતી કે ભાઈ જે આ યોગશીલન પ્રક્રિયા થાય છે તો એની અંદર શું થાય છે. તો આપણે એમ કીધું હતું કે ભાઈ જે કાર્બન કાર્બન દ્વિબંધ છે એ કાર્બન કાર્બન દ્વિબંધ અને એની સાથે જોડાનાર યોગશીલ પ્રક્રિયામાં જોડાનાર જે પ્રક્રિયક છે, એ પ્રક્રિયક જે છે એ બંને વચ્ચેનું જ્યારે યોગશીલન થાય તો એમાંથી જે કાર્બન છે એ કાર્બનના ઉપર એક સિગ્મા અને એક પાય બંધ હોય છે. એટલે એ જે પાયબંધ છે એ પાયબંધ તૂટે અને અહીંયા R એ X અને Y જે આપણે ઉદાહરણ તરીકે આપ્યા છે, તો X અને Y જે છે એની વચ્ચેનો સિગ્મા બંધ તૂટે. તો અહીંથી પાયબંધ અને અહીંથી કયો સિગ્મા બંધ, આ બંને તૂટે છે. અને એ બંને તૂટે એટલે કે આ પાયબંધ તૂટે અને આ સિગ્મા બંધ તૂટે, એ તૂટે છે. અને એની અંદરથી જ્યારે નવા બનતા જે છે તો એમાં 2 સિગ્મા બંધોનું સર્જન થાય છે. એટલે કે એક પાય અને એક સિગ્મા તૂટે, નવા 2 સિગ્મા બંધ બને છે. અને એ પ્રકારનું આનું પેલું સિગ્મા બંધના વિભાજન થઈ અને 2 સિગ્મા બંધો મળે છે, એવી રીતે આપણે કહીએ. એટલે કે પાય અને સિગ્મા તૂટે છે અને 2 નવા સિગ્મા આપણને મળે છે. એ રીતની વાત અહીંયા આપણે જોવાની છે. એટલે મૂળ જે એની વાત છે એ આ રીતે છે, એ આપણને ખબર હોવી જોઈએ.
તો અહીંયા જે વાત કરવાની છે આપણે પી કક્ષકોની વાત કરવાની છે. આપણને ખબર છે એસ કક્ષક છે ગોળાકાર છે, પી કક્ષક છે ડંબેલાકાર છે, ડી જે છે ડબલ ડમ્બેલ છે. તો પી કક્ષકો જે ડંબેલાકાર છે અને એક્સ વાય ઝેડ ધરી ઉપર આવેલી છે આપણને ખબર છે. તો આર્ય જે પી કક્ષકો છે એ પી પરમાણુનું કક્ષકોના સમાંતર અંછાદનથી બનેલો પાયબંધનું ઇલેક્ટ્રોન વાદળ અવકાશમાં ફેલાયેલું હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એટલે કે H પ્લસ તટસ્થ એટલે ઇલેક્ટ્રોન અનુરાગીમાં H+ની વાત કરી છે. જ્યારે તટસ્થ પ્રક્રિયકો જે છે એમાં Br2 લીધો છે, Cl2 ગમે તે હોઈ શકે. અને લુઈસ એસિડ કયા તો BF3 છે, AlCl3 છે, આ બધા લુઈસ એસિડ છે. તો એ અથવા તો ધાતુ આયનો જે છે એ ધાતુ આયનોની પાસે જો ખાલી પી પરમાણુ કક્ષક આવેલી હોય તો એવા એ કેવા તો કે એમાં Ag+1 છે, Pb+2, Hg+2. તો આરે જે લોકો છે એ લોકોની જોડે પી ખાલી પરમાણુ કક્ષક આવેલી છે. એટલે 3 પ્રકારના કે 4 પ્રકારના અહીંયા આપણે જોયા. કયા કયા તો પહેલું જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોમાં કયો કીધો તો H+ છે, એના સિવાય બીજા બધા પણ આવી શકે. એના સિવાય તટસ્થ પ્રક્રિયકો. તટસ્થમાં કયો કીધું તો કે ભાઈ Br2ની આપણે વાત કરી. એના સિવાય લુઈસ એસિડ જેવા, અને લુઈસ એસિડમાં કયા લીધા તો કે BF3 છે, બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, અથવા AlCl3 છે, એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ જેને કહીએ. અને એના સિવાયના જે ધાતુ આયનો છે ચોથા નંબરના કે એમાં પી કક્ષક ખાલી હોય એવા ધાતુ આયન. તો ધાતુ આયનમાં Ag+, Pb+2 છે, Hg+2 છે, એની પી કક્ષક ખાલી હોય છે. બરોબર. આ વગેરે પ્રકારના પ્રક્રિયકો પાયબંધ સાથે, આના જે પાયબંધ છે એ પાયબંધ સાથે તરત જ પ્રક્રિયા કરવા શક્તિમાન હોય છે. બરોબર. તો અહીંયા એનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે હેલોજન અને ધાતુ આયનોમાં પ્રથમ પાયબંધ સાથે જોડાય અને પાય સંકીર્ણ બનાવે છે. એટલે અહીંયા આનું કહેવાનો મતલબ શું થાય છે કે પી કક્ષકો જે છે એ પી કક્ષકોની સાથે જો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી H+ જેવો આવે, તટસ્થ પ્રક્રિયકો Br2 જેવાને આવે, અથવા તો લુઈસ એસિડ જે છે BF3, AlCl3 જેવા હોય એ રહે લોકો આવે, અથવા તો જેની પી કક્ષક ખાલી હોય અને એ ખાલી હોય એવા ધન આયનો આવે, ધાતુ આયનો, ધન ધાતુ આયનો આવે, Ag+, Pb+2 છે કે Hg+2. તો એ આ લોકોની સાથે જોડાઈ શકે છે. બરોબર. અને એ એની સાથે પ્રક્રિયા આપે છે. અહીંયા ઉદાહરણ તરીકે હેલોજન અને ધાતુ આયન પાયબંધ સાથે જોડાઈને પાય સંકીર્ણ બનાવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ C અને C છે એની વચ્ચે બનતો જે આડો બંધ છે એ સિગ્મા બંધ છે. અહીંયા આર્ય જે કક્ષક છે એ પી કક્ષક છે, સંકરણ વગરની પી કક્ષક છે. એટલે એ જે પી કક્ષક છે એ ડંબેલ આકાર ઊભી છે એવી અહીંયા પણ ડંબેલ આકાર છે આ કાર્બનની. તો એ બંને જ્યારે એકબીજા આ ઇલેક્ટ્રોન આ રીતે ફરતા હોય ત્યારે એમના વચ્ચે આ રીતે ચુંબકીય આકર્ષણ થાય, અને ચુંબકીય આકર્ષણ થાય એટલે પાય બંધ રચાતો હોય છે. એટલે આ સિગ્મા બંધને લંબ, આ સિગ્મા બંધ જે રહ્યો એને લંબ અહીંયા પાય બંધ રચાતો હોય. તો એ જે પાય બંધ છે એ પાય વાદળ આવું બનાવે છે. અને આ રીતે જે પાય વાદળ બનાવે છે એ પાય વાદળની સાથે આ લોકો સંયોજાય અને પછી એમાંથી સંકીર્ણ બનાવે. તો એ પ્રકારની અહીંયા વાત કરેલી છે. તો આ 2 પી કક્ષકો છે અને પી આપણને ખબર છે બેન્ઝીન ચક્ર હોય તો 6 કાર્બનના 6 પાય ઇલેક્ટ્રોન છે અને સતત આમ ફરતા હોય અંગ્રેજી આઠડાની જેમ. તો એકબીજાની સાથે આકર્ષણ થાય, અને આકર્ષણ થાય એટલે એની ઉપર પાય વાદળ રચાય છે. અને એ પાય વાદળ અહીંયા 2 કાર્બન વચ્ચેનું છે જેને આપણે પાયબંધ કહીએ છીએ. આ બંને સિગ્મા બંધની બંને બાજુએ આપણે જોઈ શકીએ છીએ. તો એ જે પાયબંધ છે એ અહીંયા આવે. હવે એની સાથે આગળ વાત કરીએ આપણે એમ કે ભાઈ ધાતુ આયન. તો એ ધાતુ આયન શું કરે છે તો એ પાય વાદળ સાથે આકર્ષાય છે, અને પાય વાદળ સાથે આકર્ષાઈ અને જે સિગ્મા સંકીર્ણ બનાવે છે. આવો આ અહીંયા જે બન્યો છે. તો અહીંયા તમે જુઓ કે જે પાય વાદળ હતું એ પાય વાદળ અહીંયા ટપકા દ્વારા આ Ag સાથે જોડાઈ અને સિગ્મા સંકીર્ણ અહીંયા બનાવે છે. કોણે બનાવે? Agને બનાવે. એવી રીતે Br2 પણ આ રીતે સિગ્મા સંકીર્ણ બનાવે છે. તો Br2 તમે જુઓ કે Br જે 2 પરમાણુઓ છે તો જે બાજુથી ઇલેક્ટ્રોન ખેંચી રાખતો હોય તે અંશતઃ ઋણ વીજભારિત બને, અને આ 2 બંધ વચ્ચેના ઇલેક્ટ્રોન એની તરફ ખેંચાયેલા છે એટલે એ અંશતઃ ઋણ વીજભારિત બને છે. જ્યારે બીજો Br જે છે અંશતઃ ધન વીજભારિત છે.
એટલે અહીંયા આગળ જતાં શું થાય છે, તો આ જે બીઆર છે ડેલ્ટાવાળો, એ બીઆર અહીંયા આની સાથે જોડાય છે, બરાબર. અને બીજો જે છે એ બીઆર માઇનસ એ અહીંયા એમનેમ રહે છે, બરાબર. તો આર્યુ જે છે એ મધ્યવર્તી સિગ્મા સંકીર્ણ બનાવે છે, એટલે પાય સંકીર્ણ બનાવે, સિગ્મા નહીં સોરી, તો એ પાય સંકીર્ણ બનાવે છે, કારણ કે પાય વાદળ સાથે અથવા તો પાય બંધ સાથે જોડાવાના એના લક્ષણો છે. તો આ રીતે બનતા જે પાય સંકીર્ણ છે એ સંકીર્ણનું સિગ્મા સંકીર્ણમાં પછી રૂપાંતર થાય છે, બરાબર, અને ચક્રીય આયન બનાવે છે. અને એની સામેની બાજુએ શું થાય છે, તો કે બીજો જે જોડાનારા બીઆર છે એ બીઆર એની વિરુદ્ધ દિશામાં દાખલ થાય છે, એટલે એન્ટી અવકાશીય યોગશીલન નિપજ એમાંથી મળે છે એવું આપણે કહી શકીએ. તો આપણે શું જોયું, તો મધ્યવર્તી સિગ્મા સંકીર્ણ બનાવ્યો પાય વાદળનો. કેવી રીતે બન્યો એ, તો પી કક્ષક છે એની વચ્ચે પાય વાદળ રચાય છે. આ જે પાય વાદળ રચાયું છે એની સાથે એજી ધાતુ જે છે એનો આયન, બરાબર છે, અને એ જે છે એ અહીંયા આવી અને મધ્યવર્તી પાય સંકીર્ણ બનાવે છે. એ જ રીતે હેલોજન જે તટસ્થ પ્રક્રિયક છે, આ તટસ્થ પ્રક્રિયક પણ આની સાથે જોડાય છે અને પાય સંકીર્ણ બનાવે છે. હવે આ જે પાય સંકીર્ણ બન્યો છે એ પાય સંકીર્ણની આગળ પ્રક્રિયા થાય છે, તો શું થાય છે, તો પાય બંધ જે હતો એમાંથી સિગ્મા બંધનું ડેવલપમેન્ટ થાય છે. અને અહીંયા જે બે બીઆર હતા એમાંથી જે એક બીઆર હતો એ અહીંયા આ સિગ્મા જે કાર્બન છે કાર્બનની સાથે સિગ્મા બંધ બનાવે છે. અને સિગ્મા બંધ બનાવે છે તો બાકી એક બીઆર માઇનસ અહીંયા ડેલ્ટા રહી જાય છે. જે આ બાજુનો જે કાર્બન છે, કારણ કે અહીંયાથી દ્વિબંધમાંથી એક બંધ તૂટ્યો છે, એટલે એ શું કરે છે કે એ એની સાથે જોડાવાનું, એટલે મધ્યવર્તી જે ચક્રીય કાર્બોનિયમ આયન બન્યો છે એ કાર્બોનિયમ આયનની સાથે પછી આ બીજો બીઆર છે એ જોડાઈ જાય છે. અને બીજો બીઆર એની અંદર જોડાય એટલે એ ક્યાં જોડાય છે, તો એ એનાથી વિરુદ્ધ દિશામાં જોડાય છે. એન્ટી અવકાશીયતાના કારણે એ એનાથી વિરુદ્ધ દિશામાં ત્યાં જોડાય છે. અને એ જોડાઈ અને શું કરે છે, તો અહીંયા આગળ આવતો બીઆર માઇનસ સામેની બાજુ બીઆરની બિલકુલ ઉપર વિરુદ્ધ દિશામાં જોડાય છે. અને એની અંદરથી આપણને છેલ્લે જે નિપજ મળે છે એ નિપજ ટ્રાન્સ નિપજ મળે છે. ટ્રાન્સ કોને કહીએ છીએ, તો કાર્બન કાર્બન જે છે એમાં એક કાર્બનમાં અહીંયા નીચેની બાજુ છે અને સામેની બાજુ બીઆર ઉપર જોડાય છે, એટલે એને આપણે ટ્રાન્સ કહીએ છીએ, બરાબર. તો ટ્રાન્સ 1,2 ડાયબ્રોમો સંયોજન આપણને મળે. 1,2 ડાયબ્રોમો સંયોજન છે ટ્રાન્સ દિશામાં, એટલે પહેલા અને બીજા ઉપર Br2 જોડાય છે. એવી જ રીતે તમે H+ કરી અને એના પ્રક્રિયકો લઈને પણ તમે જોડી શકો, અથવા તો એની અંદર જે આયનો ધાત્વિક આયનો છે, ધાતુ આયનો આપણે આગળ કીધા Ag, Pb અને Hg જેવા, એ પણ આમાં જોડાઈને આવે તે ચક્રીય કાર્બોનિયમ આયન બનાવી અને છેલ્લે સંયોજન બનાવે છે, બરાબર. તો અહીંયા બીઆરને લઈને આપણે આ સંયોજનની વાત કરી છે. તો એની અંદર હવે શું છે, આગળની વાત કરીએ કે ભાઈ આલ્કિનનું બ્રોમિનેશન. તો આલ્કિન જે છે, આલ્કિનનું બ્રોમિનેશન કરો તમે Cl-, I- NO3 જેવા ઋણ આયનની હાજરીમાં કરવામાં આવે ત્યારે શું થાય છે કે જે પ્રોડક્ટ મળે એ બ્રોમિનેશનમાં આપણને ખબર Br2 જોડાય છે, એટલે આલ્કિનમાંથી શું થાય, તો આ CH2 ડબલ બોન્ડ CH2 વચ્ચેનો દ્વિબંધ તૂટે અને એક બીઆર અહીંયા ઉમેરાય બીજો બીઆર અહીંયા ઉમેરાય છે. તો આ રીતે તો આપણને પ્રોડક્ટ મળે છે, પણ એની સાથે સાથે થોડા પ્રમાણમાં શું થાય, કારણ કે ક્લોરિન અથવા આયોડિન અથવા NO2 જે છે એ તમે જોડાયા છે, એટલે એ પણ એની અંદર ભાગ ભજવતા હોય છે. અને એ પણ એની અંદર ભાગ ભજવે છે તો શું થાય, તો અહીંયા તમે જુઓ કે આ થોડા પ્રમાણમાં બીજી એક પ્રોડક્ટ પણ મળે છે, CH2 અહીંયા Cl છે અને અહીંયા Br છે. શું કરવાનું છે, આલ્કિનનું બ્રોમિનેશન. આલ્કિનનું બ્રોમિનેશન આપણે આગળ શરૂઆતના તબક્કામાં જોયું હતું. તો આલ્કિનનું બ્રોમિનેશન થાય એટલે શું થાય, બે બાજુ બંને કાર્બન ઉપર Br જોડાઈ જાય અને દ્વિબંધ છે એ તૂટે છે. પણ એની સાથે સાથે બીજું એક એવું થાય છે, જો Cl-, I- NO3 હોય તો એ શું છે, વધુ વિદ્યુત ઋણીય આયનો છે એના કારણે. તો અહીંયા પ્રમાણમાં બીજું એક મળે છે, તો Br CH2 Cl, અથવા તો જો તમે I જોડ્યો હોય તો Br Iની હાજરીમાં પ્રક્રિયા કરી હોય તો Br CH2 અને I આપણને મળે છે. અને જો તમે NO3 લીધો હોય તો Br CH2 NO3 જેવી નિપજો આપણને
રંગવિહીન પદાર્થો મળે છે આવા એની સાથે. અને એ શું પુરવાર કરે છે કે પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં જે ધન આયન છે Br+, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આલ્કીનમાં ઉમેરાય છે. તેથી આવી યોગશીલ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે એવું આપણે કહી શકીએ છીએ. બરોબર. અવકાશ રસાયણના સંદર્ભમાં વિચારવા તો જઈએ તો મોટાભાગે ફક્ત જે એન્ટી યોગશીલન નિપજ છે એ લોકો જ આવી પ્રક્રિયાઓ આપતા હોય છે. એટલે એવી જે પ્રક્રિયાઓ છે એ આપણે કહી શકીએ. હવે તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી આલ્કીન ઉમેરાય એના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ મળે છે. અવકાશ રસાયણના સંદર્ભમાં આપણે જોઈએ તો એન્ટી યોગશીલન આપણને મળતું હોય છે અને ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ પુરવાર થતી હોય એવું આપણે કહી શકીએ છીએ. બરોબર છે. તો અહીંયા તમે જુઓ એક ઉદાહરણ આપ્યું છે અને એ ઉદાહરણ બ્રોમિનેશનનું ઉદાહરણ આપ્યું છે. તો આ બ્રોમિનેશનના ઉદાહરણને આપણે આ ચક્રીય છે એટલે ચક્રીય બ્રોમોનિયમ આયનની ઉત્પત્તિ ઉપરથી આપણે પુરવાર કરીએ એવું કહેવા માંગે છે. તો અહીંયા તમે જુઓ પંચકોણિયા આપણને આપેલું છે અને એ આમાં આમ તો સાયક્લોઆલ્કેન કહેવામાં આવે ચક્રીય રચનાવાળો, પણ એની અંદર એક દ્વિબંધ આવેલો છે એટલે આપણે એ આલ્કીન કહી શકીએ. બરોબર છે. અને 5 સભ્યવાળી રચના છે એટલે એને પેન્ટીન કહેવાય, 1,2 પેન્ટીન. તો એની જે પ્રક્રિયા છે એ Br2 સાથેની જો તમે પ્રક્રિયા કરો અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં તો શું થાય છે? તો સૌથી પહેલાં આપણે Br2 આગળ પણ જોયું ને, આપણે Br2 ઉમેરાતો તો કેવી રીતે ઉમેરાતો હતો? તો આ Br2 જે છે એ તટસ્થ પરમાણુ છે અને તટસ્થ પરમાણુ હોવાના કારણે Br વચ્ચે થી અહીંયા સિગ્મા બંધ તૂટે તો એક Br જે છે એ બંને ઇલેક્ટ્રોન લઈને જાય એટલે એ માઇનસ ડેલ્ટા કહેવાય. અહીંયા જો આ માઇનસ ડેલ્ટા બંને ઇલેક્ટ્રોન એના ગણો હોય તો. અને પેલો જે બીજો છે એ ઇલેક્ટ્રોન વગરનો થાય તો પ્લસ ડેલ્ટા આપણે કહીએ છીએ. બરાબર. તો એ રીતે સિગ્મા બંધ તૂટે છે અને એવું થાય છે. અહીંયા શું થતું હતું તો કે ભાઈ જે પાય સંકીર્ણ હતો એ પાય સંકીર્ણમાંથી સિગ્મા સંકીર્ણ બને છે અને સિગ્મા સંકીર્ણ બન્યા પછી એની અંદરથી એ સંયોજન મળતું હતું. બરાબર. તો અહીંયા પણ એ Br2 જે છે એ Br બંને છે. તો એની જે પ્રક્રિયા છે એમાં Br વચ્ચેનો સિગ્મા બંધ તૂટે છે અને એ સિગ્મા બંધ તૂટે તો એની અંદરથી એક Br- બને, બીજો Br+ બને. તો અહીંયા જે દ્વિબંધ છે તો એ દ્વિબંધનો પાય બંધ જે છે એ તૂટે છે બંને વચ્ચેનો જે. અને એ પાય બંધ કયો છે ભાઈ? તો આ પાય બંધ જે છે એ P કક્ષકોવાળો પાય બંધ છે. એટલે P 2 કક્ષકોમાંથી એક પાય બંધ તૂટે અને Br અહીંયા ઉમેરાય છે. હવે Br અહીંયા ઉમેરાય છે તો આ દ્વિબંધ તૂટ્યો છે માટે હવે આ શું થયું? તો આ જે P કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે આમ ફરતો હશે તો આ કાર્બન જે છે એની સંયોજકતા 1, 2 અને 3 જ રહી એટલે એ ધન ભારિત બન્યો. બરોબર. એટલે એ કાર્બોનિયમ આયન બન્યો. હવે શું થાય? તો આની પ્રક્રિયા 2 રીતે થઈ શકે એ આપણને સમજાવવા માંગે છે. તો એની જે પ્રક્રિયા 2 રીતે થાય છે તો એની અહીંયા વાત કરવાની આવે તો હવે બીજો જે આ Br તો અહીંયા જોડાઈ ગયો પ્લસ ડેલ્ટા વાળો હતો એ. બરોબર છે. હવે માઇનસ વાળો જે છે એ અહીંયા જોડાય છે તો આ Br અહીંયા નીચે જોડાયો C અને બીજો C તો પેલો એની ટ્રાન્સમાં ઉપર જોડાય છે. તો એ જો Br નીચે જોડાયો છે તો અહીંયા બીજો Br ક્યાં જોડાયો? ઉપર જોડાયો. એટલે એના આપણે ટ્રાન્સ સમ ઘટક તરીકે ઓળખીએ છીએ. બરોબર. એને ટ્રાન્સ તરીકે એટલે એન્ટી પણ આપણે યોગશીલન તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા જુઓ એની સાથે સાથે બીજી પ્રોડક્ટ મળે છે એટલે કે બેનું મિશ્રણ મળે છે. કયા બેનું મિશ્રણ મળે છે? તો એ ટ્રાન્સ અને સિસ એ બેનું યોગશીલન એટલે એ બેનું મિશ્રણ મળે. બીજું કેવું મળે છે? તો આ Br છે જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનની બાજુવાળા કાર્બનની સાથે Br સિસ સ્થિતિમાં જોડાયો છે. આપણને ખબર છે કાર્બનની વચ્ચે જે સિગ્મા બંધ છે એની એક જ તરફ જો બંને જોડાયેલા હોય તો એને આપણે સિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જો એની વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? એને ટ્રાન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા ટ્રાન્સ અને સિસ એ બંનેનું શું મળે છે? એ બંનેનું મિશ્રણ મળે છે. હવે એક બીજી તબક્કાની આપણે વાત કરીએ અહીંયા તો કે ભાઈ આ જે યોગશીલન થાય તો ચક્રીય આયન જે બન્યો એમાં Br જે છે અહીંયા વચ્ચે જોડાયો. બરોબર. ચક્રીય આયનમાં
અને પછી જે બીજો છે એ આગળ જોડવા ગયા તો ખાલી અને ખાલી એની ચક્રીય રચનામાં એન્ટી ઓક્સિલન જ આપણને મળે છે, બરોબર છે. એટલે આ રીતે એક બીઆર અને બીજો બીઆર છે એ બંને કાર્બન ઉપર ટ્રાન્સ સ્થિતિમાં આપણને જોવા મળે છે. તો આ રીતે જે આપણે વાત કરી એ વાત શાની કરી તો કે ભાઈ સીસ અને એન્ટીની વાત કરી કે સીસ સ્થાનમાં જોડાય એ રીતે અને એન્ટી સ્થાનમાં જોડાય એની આપણે આ વાત કરી છે. અને એની અંદર શું જોયું તો જે પ્રક્રિયકો હતા એમાં પીઝેડ કક્ષકની આપણે વાત કરી છે. કાર્બન કાર્બનમાં જે આલ્કિનના છે એ અને પાય બંધ પી કક્ષકમાં જે પાય બંધ છે એની આપણે વાત કરી છે. એના પછીનો આગળનો જે મુદ્દો આવે છે એ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન જે છે એનો મુદ્દો છે. એટલે સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક એટલે શું એની આપણે એક તો વાત કરવી પડે, જે એન્ટી ઓક્સિલન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ટુ બ્યુટેનની જ્યારે Br2 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી 2,3 ડાયબ્રોમો બ્યુટેન મળે છે, બરોબર છે. અને એ જે મળે છે એની અંદર 2 કિરાલ કેન્દ્રો છે. કેટલા કિરાલ કેન્દ્રો છે? 2. તો કે કિરાલ કેન્દ્ર કોને કહેવામાં આવે? કિરાલ કાર્બન કોને કહેવામાં આવે? કિરાલ કેન્દ્ર એટલે કિરાલ કાર્બન. તો કિરાલ કાર્બન આપણને ખબર છે કે ભાઈ જે કાર્બનની ઉપર જોડાયેલા ચારે સમૂહો જુદા જુદા હોય તો એવો જે કાર્બન છે એ કાર્બનને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ, બરોબર છે. આ રીતે જે છે એ અવકાશ રસાયણમાં આપણે FYBSCમાં ભણી ગયા છીએ, આપણને ખબર છે. તો અહીંયા જે 1,2 ડાયબ્રોમો બ્યુટેન મળ્યું એની અંદર બીજા અને ત્રીજા નંબરના જે 2 કાર્બન છે એટલે એની ઉપર તમે જોશો તો એ કિરાલ કાર્બન આપણને મળે છે. એટલે આમાં જે વાત કરવાની છે એમાં એક તો શું છે, પ્રક્રિયામાં ઘણા ડાયા સ્ટીરિયો અવકાશીય ભિન્ન રીતે સમઘટકોમાંથી મુખ્યત્વે એક જ અવકાશીય સમઘટક કે ઇનાન્સિયોમર, બરોબર, ઇનેન્સિયોમર કહેવાય, પ્રતિબિંબ યુગ્મ જેને આપણે ઓળખીએ છીએ એ તરીકે મળે છે, જેને સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. કઈ પ્રક્રિયા? સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયાની વાત છે. અહીંયા આપણે જોઈએ તો શું કહે છે કે સીસ 2 બ્યુટીન જે છે એનું બ્રોમિનેશન કરતાં ઇનાન્સિયોમર યુગ્મનું રેસેમિક મિશ્રણ મળે છે, મેસો સંયોજનો મળતા નથી. એટલે કે ઇનાન્સિયોમર્સ મળે છે અને એનું મિશ્રણ મળે છે, બરોબર. એનું રેસેમિક મિશ્રણ મળે છે. રેસેમિક મિશ્રણ એટલે શું કહેવાય? લીવો અને ડેક્સ્ટ્રો બંને મળતા હોય એને રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો એ રીતે રેસેમિક મિશ્રણ અહીંયા આપણને મળે છે. તો એ જે આપણે જોઈએ કે ભાઈ સીસ 2 બ્યુટીન આપેલો છે, Br2 સાથેની પ્રક્રિયા આપણને ખબર છે, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન છે બંને, એટલે કે 2 સીસ 2 બીજા અને ત્રીજા કાર્બન પર દ્વિબંધ છે એટલે એને કીધું. અને અહીંયા એક જ કાર્બન એક જ બાજુ બંને છે, ટ્રાન્સમાં છે નહીં. અહીંયા CH3 નીચે છે તો આ CH3 જો ઉપર હોય તો એને ટ્રાન્સ કહેવામાં આવે. અહીંયા બંને નીચે છે એટલે બંનેને સીસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સીસ 2 બ્યુટીન લીધો, એની Br2 સાથેની પ્રક્રિયા કરી તો એની Br2 સાથેની જે પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયાની અંદરથી આપણને આ પ્રોડક્ટ 1 અને 2 મળે છે. અને એ જે 2 મળે છે એમાંથી આગળ જોઈએ આપણે તો અહીંયા તમે જુઓ કે ઇનાન્સિયોમર મળે છે, બરોબર. તો આ જે ઇનાન્સિયોમર છે એ એક અહીંયા તમે જુઓ કે Br જે છે એ પહેલાં બીજા કાર્બનની ઉપર જમણી બાજુ છે અને ત્રીજા કાર્બનની ઉપર ડાબી બાજુ છે. અહીંયા એનાથી ઉલટું છે, આમાં બીજા કાર્બન ઉપર ડાબી બાજુ છે અને ત્રીજા કાર્બન ઉપર જમણી બાજુ છે. તો આ જે 2 જણા છે એ એકબીજાના ઇનાન્સિયોમર છે. એ રીતે આપણને આ પ્રક્રિયા મળી તો એને આપણે શું કહીએ છીએ? સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયાની આપણે વાત કરી શકીએ. બીજું જે છે કે જે પ્રક્રિયામાં અવકાશીય રીતે જુદા પ્રક્રિયકો અવકાશીય રીતે જુદી નિપજો આપતા હોય એવી જે પ્રક્રિયાઓ છે એને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીરિયો સ્પેસિફિક, દાખલા તરીકે ટ્રાન્સ 2 બ્યુટીનનું બ્રોમિનેશન કરીએ અને આ ટ્રાન્સ 2 બ્યુટીન, ટ્રાન્સ પહેલાંમાં કયું હતું? સીસ હતું, બંને CH3 એક બાજુ હતા. અહીંયા ટ્રાન્સ છે આપણને દેખાય છે, એક CH3 આ બાજુ છે, બીજો CH3 આ બાજુ છે. તો એ બંને ટ્રાન્સ સ્થિતિમાં અહીંયા આપેલા છે માટે એને ટ્રાન્સ 2 બ્યુટીન કીધું. અહીંયા સીસ 2 બ્યુટીન કહીએ છીએ, બરોબર. તો આ ટ્રાન્સ 2 બ્યુટીનનું બ્રોમિનેશન તમે જો કરો તો એ બ્રોમિનેશન કરતાં એની અંદરથી આપણને 2,3 ડાયબ્રોમો
નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? 2,3 ડાયબ્રોમો નિપજ મળે છે, બરોબર. અને એ જે પ્રક્રિયા છે એને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જુઓ આ બંને બીઆર છે એ ટ્રાન્સ સ્થિતિમાં છે, અહીંયા પણ જે છે એ ટ્રાન્સ સ્થિતિમાં બંને બીઆર આવેલા છે. આગળ જતાં એ ત્રીજા અને ચોથા નંબરના જે છે એનું જે સંયોજન થાય છે એ મેસો સંયોજન છે. અને એ મેસો અહીંયા નહોતું મળતું મેસો સંયોજન, બરાબર. જ્યારે અહીંયા મેસો સંયોજન મળે છે, બરાબર. તો એ રહે જે છે એ મેસોમાં તમે જુઓ બીજા અને ત્રીજા કાર્બન ઉપર બંનેના ઉપર બીઆર છે એ જમણી બાજુ છે. જ્યારે અહીંયા આની અંદર જોવા જો તો એ રીતે જો એની અંદર તમે જુઓ તો એમાં શું થાય છે? 2,3 ડાયબ્રોમો નિપજ મળે છે. એમાં બંનેમાં ડાબી બાજુએ છે, એટલે એકમાં જમણી બાજુએ છે અને એકમાં ડાબી બાજુએ મળે છે. એવું આપણને મેસો સંયોજનો મળે છે. જ્યારે અહીંયા જે હતા એ મેસો નહોતા મળતા અને ઇનાન્સિયોમર્સનું રેસેમિક મિશ્રણ મળતા હતા. ડી અને એલ બંને જે મળતા હોય એ રેસેમિક મિશ્રણની આપણે કહી શકીએ. તો શું કહે છે કે ભાઈ 3 અને 4 એ એક જ પદાર્થ છે, કારણ કે એમાં સમતલ છે અને તે મેસો સમઘટક છે. આમ આલ્કીનમાં Br2 કે તમે Cl2ની યોગશીલ પ્રક્રિયા એન્ટી એડિશન પ્રકારની અવકાશીયતા છે. તો એનો અર્થ એવો કરી શકાય કે પ્રક્રિયા દરમિયાન ચક્રીય બ્રોમોનિયમ આયન બને છે. પ્રક્રિયા દરમિયાન ચક્રીય બ્રોમોનિયમ આયન બને છે એમ કહી શકો. અને એથી જે બ્રોમિન આયન છે Br સાથેની એ એન્ટી નિપજ આપણને આપે છે. અને જો મુક્ત શૃંખલા કાર્બોકેશાયન વાત સાચો ગણવામાં આવે તો એન્ટી અને સીસ બંને પ્રકારની નિપજ એની અંદર મળે છે એવી આપણે કહી શકીએ. અને એ જે બંને પ્રકારની નિપજો છે એની વાત અહીંયા કરેલી છે. તો જુઓ કે અહીંયા એક સીસ 2 બ્યુટેનનું ઉદાહરણ આપેલું છે, સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા આપી છે. અને આ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા Br2 જે છે અણુ, એ અણુ સાથે એની પ્રક્રિયા થાય તો ચક્રીય બ્રોમોનિયમ આયન બને છે. અને આ જે આ કાર્બન અને કાર્બન બીજા અને ત્રીજા કાર્બન ઉપર જે પાયબંધ તૂટે તો એ તમે જુઓ કે Br જે છે બંને કાર્બન સાથે પેલો જોડાયેલો રહે છે. અને બંને બાજુથી જોડાયેલા રહ્યા બાદ પછી જે બીજો Br છે એ આ બાજુ જોડાવાનો પ્રયત્ન કરે છે અને એની અંદરથી આપણને ચક્રીય બ્રોમોનિયમ આયનમાંથી આવી નિપજ આપણને મળે છે, બરાબર. તો એ જે નિપજ છે 2,3 ડાયબ્રોમો બ્યુટેન આપણને મળે છે. એટલે કે આલ્કીનમાંથી આલ્કેન આ મળે છે જે આ ટ્રાન્સ સ્થિતિમાં છે. અહીંયા પણ બીજો એનો ઇનાન્સિયોમર સમઘટક છે તો એ છે એ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા Br નીચે હતો એ અહીંયા ઉપર છે એટલે એની બીજો ઇનાન્સિયોમર છે. તો Br એનાથી એન્ટી દિશામાં છે. તો એ બંને આપણને અહીંયા જોવા મળે છે. બીજી એક પ્રક્રિયા અહીંયા આપી છે નીચે જે સ્ટીરિયો સિલેક્ટિવ હતી Br2 સાથેની. અહીંયા Br2 સાથેની સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા છે. એટલે કે ટ્રાન્સ 2 બ્યુટીનની સ્ટીરિયો સ્પેસિફિક ચક્રીય બ્રોમોનિયમ આયન દ્વારા આપણે નીચેની રીતે પણ અહીંયા બતાવી શકીએ. તો જુઓ ટ્રાન્સ 2 બ્યુટીન આપ્યું છે. અહીંયા સીસમાં શું હતું તો બંને CH3 એક બાજુ હતા, H એક બાજુ હતા. અહીંયા શું થયું ટ્રાન્સ 2 બ્યુટીનમાં જે CH3 છે એ બંને સામસામેની દિશામાં છે. સામસામેની દિશામાં છે ને Br2 સાથેની પ્રક્રિયા કરી એટલે સ્ટીરિયો પેસિફિક પ્રક્રિયા થઈ. અને એ સ્ટીરિયો જે પ્રક્રિયા થઈ એની અંદર મધ્યવર્તી ચક્રીય કાર્બોનિયમ આયન આવો બને છે. અને એક Br માઇનસ જે છે પેલો અહીંયા બંને કાર્બન સાથે જોડાય છે અને બીજો જે છે પછી એ જોડાય છે ને એની અંદરથી સ્ટીરિયો પેસિફિક પ્રક્રિયા અહીંયા થાય છે. તો આ જે સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા અહીંયા આપણે એ રીતે પણ અહીંયા એને સમજાવી શકીએ. તો આ રીતે ટ્રાન્સ 2 બ્યુટીન સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ અહીંયા. તો આ બધી જે વાત હતી એ આપણે શાની વાત કરતા હતા તો કે ભાઈ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન જેને એન્ટી યોગશીલન તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર છે. તો એની અંદર સીસ 2 બ્યુટીન અને ટ્રાન્સ 2 બ્યુટીનની આપણે પ્રક્રિયાઓ અહીંયા જોઈએ એટલે સીસ અને ટ્રાન્સની આપણને જોવા મળી. એની અંદરથી એકમાં શું થતું હતું ઇનાન્સિયોમર્સનું રેસેમિક મિશ્રણ મળતું હતું. રેસેમિક મિશ્રણ એટલે શું તો એ આપણને ખબર છે કે ભાઈ એક ડી અને એક એલ બંને જો એના મળે આપણને તો એ રેસેમિક મિશ્રણ છે.
અને જ્યારે ટ્રાન્સ ટુ બ્યુટીનની Br2 સાથેની પ્રક્રિયા કરવામાં આવી તો એ જે પ્રક્રિયા થઈ એની અંદર આપણને મેસો સંયોજન મળ્યું, બરાબર. અને એ જે મેસો સંયોજન મળ્યું એટલે Br સામેની બાજુ એન્ટી દિશામાં ગોઠવાય છે એ વાત આપણે કરી શકીએ. અને એના પછી આ બંને સિસ અને ટ્રાન્સના જે ઉદાહરણો આવ્યા સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો પેસિફિકના, એ બે ઉદાહરણો દ્વારા પણ ઇનાન્શિયોમર્સ અને આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો એ રીતે વાત થાય. હવે પછીનો જે મુદ્દો આવે છે એ એન્ટી માર્કોનિકોફનો નિયમ આવે છે. આપણે માર્કોનિકોફનો નિયમ તો આપણે જોયો, અને એની સાથે સાથે એન્ટી માર્કોનિકોફ છે એને આપણે પેરોક્સાઇડ અસર પણ કહીએ છીએ, ખારાશ અસર તરીકે પણ ઓળખીએ છીએ. અને જે માર્કોનિકોફનો નિયમ છે એનાથી વિરુદ્ધનો નિયમ છે, માટે એને એન્ટી માર્કોનિકોફનો નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ એન્ટી માર્કોનિકોફનો નિયમ શું છે, અથવા તો પેરોક્સાઇડ અસર કોને કહેવામાં આવે છે, પેરોક્સાઇડનો શું ઉપયોગ છે, આ પ્રક્રિયા જે છે યોગશીલન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલન છે કે એના સિવાયના ફ્રી રેડિકલ સાથેની પ્રક્રિયાનું છે તો શું છે, અથવા તો ખારાશ અસર શું છે, તો એ રીતની વાત આપણે અહીંયા કરવાની છે. તો આ જે છે એન્ટી માર્કોનિકોફના નિયમનું એનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એ આવતી વખતે આપણે જોઈશું. અને અહીંયા જે સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન, એના સિવાયની આપણે બીજી કઈ જોઈ તો કે એન્ટી અને સિન યોગશીલન, એટલે કે એક બાજુ જે જોડાતા હોય એને સિસ તરીકે અને વિરુદ્ધ દિશામાં જે જોડાતા હોય એને આપણે ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ. તે એન્ટી અને ટ્રાન્સની આપણે એ પણ વાત કરી. અહીંયા જે બંને મળ્યું મિશ્રણ, એમાં એક ટ્રાન્સ મળ્યું અને બીજું સિસ મળ્યું. આ બધી વાતો આપણે કરી. આ વાત અહીંયા સુધી આપણે રાખીએ છીએ.